આજે હતો રવિવાર અને રવિવાર એટલે આપણું પહેલું કામ તો ગાડીને નવરાવવાનું, કારણ કે ઘણા ટાઈમ પછી એટલે કે ના કેટલો ટાઈમ થઈ ગયો ગાડીને નવરાઈ નથી. ગરમી કેટલી પડી યાર, ગાડીને તો કહો ને આમ થોડુંક ઠંડક આપવી પડે ને, એટલે ગાડીને ફાઇનલી પછી સવારમાં ચાય કેન્દ્ર છે ને આપણે નતા નાયા ને એ પહેલાં આપણે ગાડી નવરાવી દીધી, કારણ કે ભાઈ આપણે હાલતા ગાડીની જરૂર પડે એટલે ગાડીને તો વ્યવસ્થિત રાખવી પડે. એટલે આવી જાય ગાડીને નવરાવવા માટે. પેલા ભાઈ હે ને ફુવારો માર્યો, પછી હે ને મસ્ત મજાનું કહો ને શેમ્પૂવાળું પોતું ફેર્યું, અને આ બાજુ જો બે ભાઈ પણ બાજતા હતા, લાગે ને બાકી એકદમ કમા જેવા. આ પણ એક નંબર હકીકતમાં નંગ છે, એવું જોવાનું કોપી ટુ કોપી હે ને કમાણી કોપી લાગે એમ. અને આ બાજુ આપણે ગાડી એકદમ ચમચમાતી હતી, ચાલુ હતું કામકાજ એનું, કાંઈ વાંધો નહીં, ધોવાઈ જાય હમણાં. અને બેઠા બેઠા મને એક તો કંટ્રોલ આવતો હતો, કારણ કે ગાડી ધોઈ ભાઈ એના કામમાં વ્યસ્ત. અને આ બાજુ જો એક મિનિટ દેખાડો છો, આ બે એક બાજુ જો કમાના નાના ભાઈ, એક બાજુ બાજે. આમ જો તો હુંવાણી આવતી હતી. અને પછી ફાઇનલ હું ગાડી ધોરાઈ ગયેલી આવી જાય આપણા ઘરે, લાગે ને બાકી એક નંબરને એમ. જો કે હજુ ધોરે એવું લાગતું નથી. અને 4 વાગ્યા આવી ગયો આપણે ભત્રીજો ઘરે આપણા. મારા એડપ્ટર બદલાતો હતો, ભાઈ જોજે તારું એડપ્ટર તારી પાસે રાખજે, મારું મારી પાસે રાખજે, એક તો મારું ઓરિજિનલ કંપનીનું, અને તું એમાં તારું ડુપ્લિકેટ ફિટ કરીશ તો મારા સાથે મોબાઈલમાં ચાર્જિંગ નહીં થાય. કે ના એમ ન કરું ને હાવ કાંઈ થોડોક કંઈ બીજા જેવો શું એ વાત તારી સાચી, હું તો મેં વ્યવસ્થિત માણા. અને ફાઇનલ 6 વાગ્યા એટલે હું મને ભત્રીજો આપણી ગાડીને ધોરાવી હતી અને નીકળી જાય પછી લઈને ક્યાં ખબર તો કે સાળંગપુર. રવિવાર હતો એટલે પછી ક્યાંક તો રખડવા જવું ને, રવિવાર થોડી ફેલમાં જવા દેવા છે. અને 7 વાગ્યા સીધા આવી ગયા સાળંગપુર. તો કે મંદિર બંધ હતું, પણ તોય ત્યાં બહારથી મેં હનુમાન દાદાના દર્શન કરી લીધા. અને પબ્લિક રવિવાર હતો ને તો એટલું બધું હતું ને કે વાત જવા દે એમ, ગાંડનું પબ્લિક. તો કે શનિવાર વધારે હોય, પણ તોય ત્યાં વખતે રવિવાર જાજુ હતું, કારણ કે બધા કહેવાય ને રવિવારે બધા ઓફિસવાળા ફ્રી હોય, નોકરિયાત માણસ ફ્રી હોય, રવિવારે આવે વધારે એમ જાજુ. પછી મંદિર તો બંધ હતું એટલે અંદર દર્શન કરવા જવાનું હતું નહીં. તો કંઈ વાંધો નહીં, બહારથી દર્શન કરીને સીધા અમે આવી ગયા ક્યાં ખબર છે, એક રક્ષા પોટલી લેવાની હતી હનુમાન દાદાની, એટલે સીધા અમે આવી ગયા રક્ષા પોટલી લેવા માટે. અંદર આવ્યા તો મારા ભત્રીજાભાઈ છે, જો કે આમ ભાઈ જેવો જ છે, ભત્રીજો હશે ને ભાઈબંધ તારી જેવા તારે, એ ભાઈ રક્ષા પોટલી લેતો હતો. અંદર તે શોરૂમમાં એટલી બધી ટ્રાફિક હતી ને કે વાત જવા દે એમ. લોકો પડાપડી કરતા હતા વસ્તુ લેવાની, આ લેવું તે લેવું પેલું લેવું. ભાઈ તું ફટાફટ તું લે, મારે મોડું થાય, મારે બહાર જવાનું છે. કે હા લઉં છું, પહેલાં વસ્તુ તમને ચડવા દો, લઈ ચડાવ તો હટ લઉં ને, ચડતી તો હે ને, કારણ કે ટ્રાફિક એટલું બધું હતું ને કે વસ્તુ ક્યાં છે ને ક્યાં નહીં ખબર જ નથી પડતી. આમાં મોટી આવે છે 108 હા એ છે ને, એટલે આપણને કેટલા અને ફાઇનલી હા રક્ષા પોટલીમાં લઈ લીધી અને ખસકાઈ મૂકા સીધા ઘરે જવા મળે, કારણ કે મોડું થઈ ગયું હતું. જો ઘરે હટ પહોંચશું નહીં તો ઘરેથી એમને હાને રમરમાં હશે. અડધી કલાક થઈને પહેલાં ને 15 મિનિટની ગાડી અમે પકડી દીધી ઘરે. અને ઘરે આવવાનું જોયું તો રસોઈ કામકાજ ચાલુ હતું, કારણ કે અમે સાળંગપુરથી અને પાસે લીધા વગર અમે નીકળ્યા હતા. ભૂખ લાગી હતી ગજબની, કાંઈ વાંધો નહીં, ફટાફટ રસો થઈ જાય ને જમવા બેસી જાવી. અને પછી તો હું ફટાફટ જમી લીધું. આજ તો હા ને મસ્ત મજાના કહેવાય ને આમ ઢોસા બનાવતા લઈને દબાઈને ખાધું. અને હવે હા ને એમ થાય કે સીધું ધબા પર હોઈ જાય, કારણ કે તને બધાને ખબર જ છે કે હવા ન થાય એટલે આપણે તરત આવે છે હું. અને આજ તો આખો દી રહેવા હતો એટલે આજ તો આખો દી એમ ફર્યા, આ કરાવ્યું તે કરાવ્યું, ગાડી ધોરાવી, કંઈક નવું કામ હતું એટલે એ પૂરું કર્યું. સીધા કાલથી સવારમાં જવાનું ક્યાં કામે, પાછું લાગી જવાનું રવિવાર સુધી સીધું કામે. તો હવે સીધા હા ને ખાઈને ઉપર પથારી કરીને સીધા સૂઈ જાવી. તમે ન સૂતા, તમને શું કરવાનું તમારે પહેલાં તમને ખબર જ છે, સબસ્ક્રાઈબ કરવાનું, લોગ સારો લાગે તો લાઇક કરવાનું, બરાબર, એ ભૂલવાનું નહીં. હા બીજું બધું ભૂલી જવાનું તો કંઈ વાંધો નહીં, પેલા આપણો લોક ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કાંઈ વાંધો નહીં. મળ્યા કાલ નવા વ્લોગમાં, ત્યાં સુધી રામ રામ, જય માતાજી, સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં.